હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે ફાઇનલી પેલી સોનીના જે કોસ્ચ્યુમ છે એમાં કાચ ભરવાના, તો એક કાચ લેવા અમે લોકો જાય છીએ. તો એ કાચ આવી ગયા, પણ એની કોઈ કઝિન છે એમના ઘરે, તો અત્યારે હું ને સોની એ કાચ લેવા જાય છીએ. અને આજે ડ્રેસ આજે જ ભરવાના ને ડ્રેસ, તો આજે અમે એ ડ્રેસ ભરવાના છીએ. હું અને સોની અત્યારે અમે લોકો નીકળી છીએ, કાચ લેવા જવાના છે એ લેવા માટે. અમે ને સોની અત્યારે ઘરે પહોંચી ગયા. સોની છે અત્યારે એક બેલ્ટ લાવી, એનો કોસ્ચ્યુમમાં જે બેલ્ટ છે તો એમાં કાચ ભર્યા. અને હવે કાચ તો ચીપકાવ્યા, પણ હવે કાચ ભરે. પહેલાં બધા કાચ ચીપકાવ્યા, પછી બતાવું તો ફર્સ્ટ, પછી આ ટાઈપના કાચ ભરે છે. સોરી, આ હે ને થોડું ખરાબ થઈ ગયું, કારણ કે ફર્સ્ટ કાચ હતો ને તો થોડોક બગડી ગયો. તો હવે આખું કમ્પ્લીટ થઈ જાય એટલે તમને લોકોને બતાવીશ કે કેવો બેલ્ટ થયો એ. ઓકે, કપડાં છે અત્યારે પાછી થઈને આવી ગયા, પણ શર્ટ અલગ છે, પેન્ટ પણ અલગ છે. તો આની પેર બનાવવાની, તો પેર બનાવીને પછી કબાટમાં રાખી દઉં. બની ગઈ પેર. સોની છે એ એમના દીદીને ત્યાં ગઈ, એ પણ હવે થોડી વારમાં આવશે. અને આજે રાતે તો અમારે જમવાનું મેનુ ફિક્સ જ છે, રોટલી વઘારવાની. મારો ભાઈ છે એને રોટલી વઘારેલી ખાવી, તો અત્યારે અમે લોકો છાશમાં જે રોટલી વઘારવાની હોય એ વઘારીશું. અત્યારે કપડાં પણ કબાટમાં રખાઈ ગયા. હવે લસણવાળી ચટણી છે એ ટોચવાની, તો એ કરી નાખું. લસણ તો મેં કાલે જ ફોલીને રાખી દીધું હતું, કારણ કે કાલે કરવાનું હતું, પણ પછી કાલે ન કરી, કાલે દાળ ભાત કર્યા. તો આજે રોટલી વઘારેલી કરવાની છે. સોની છે એમને એમનો બેલ્ટ આટલો તો કમ્પ્લીટ કરી લીધો છે. હવે 5 કાચ એ જ બાકી છે, કારણ કે એની પાસે દોરો તો એ પૂરો થઈ ગયો, તો એ હવે કાલે દોરો લેવા જવાની છે. તો દોરો લઈ આવશે એ પછી એમનો આખો બેલ્ટ કમ્પ્લીટ થઈ જશે. સારું એવું કર્યું સોનીએ. બેલ્ટ કરવામાં એવું છે, કારણ કે સોય છે એક જ છે, તો હવે કાલે દોરો લેવા જશે તો એ સોય વધારે લેતી આવશે, કારણ કે હું પણ એની હેલ્પ કરી શકું. તો હવે કાલે દોરો લેવા જશે તો પછી એનો બેલ્ટ તૈયાર થઈ જશે. પછી એનો જે કુર્તો છે એમાં પણ કાચમાં આવી રીતે જ વર્ક કરવાનું છે, તો એ પણ એ વર્ક કરતાં થોડોક ટાઈમ લાગશે, પણ કેટલો ટાઈમ લાગે એ તો ખબર નહીં. પણ હું તમને લોકોને આખું કમ્પ્લીટ થઈ જાય એટલે બતાવીશ કે કેવું થયું છે. અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા. આજે માટલા ગુલ્ફી ખાવાની ઈચ્છા હતી, તો મારો ભાઈ છે એ માટલા ગુલ્ફી લઈ ગયો. લે
નહીં, એક આ આવે એક યલો આવે. જોઈએ હે ખાતા નહીં આવડતું. ગુલ્ફી છે એ ખવાઈ ગઈ. હવે હું મારા સોસાયટીમાં ગરબા થાય એ જોવા જાઉં છું, હું ને મારા ભાભુ. અમારા સોસાયટીના બારે જે ગરબા થાય ત્યાંનું છે. અત્યારે હું ઘરે પણ આવી ગઈ. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.